નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે જે જીકાસની અંદર સેકન્ડ રાઉન્ડ થવાનો છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે તમે સેકન્ડ રાઉન્ડમાં કઈ રીતે અપ્લાય કરી શકો છો, એનું જે મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે, જો તમે ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજ ઓફર કરવામાં આવતી નથી તો શું તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થશો કે નહીં, એ પછી કે ફર્સ્ટ રાઉન્ડમાં ઓફર આવી હોય પણ તમને એ કોલેજ ના ગમતી હોય તો તમે ડોક્યુમેન્ટ સબમિટ ના કરાવ્યા હોય તો તમે બીજા રાઉન્ડ માટે એલિજિબલ છો કે નહીં, અથવા તમારું રજિસ્ટ્રેશન બાકી હોય, તમારે કોલેજ ચોઇસ બદલવી હોય તો તમે શું કરી શકો છો, અથવા એનો કોઈ જે છે એ ઇશ્યુનું સોલ્યુશન છે કે નહીં એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। અત્યાર સુધીમાં આ બધા જ પ્રશ્નોના જવાબ આપી ચૂકે છે, પરંતુ અમુકના જે સ્ટુડન્ટ છે એમના ક્વેશ્ચન હજુ આવી જ રહ્યા છે, એમની માઇન્ડમાં આ ક્લેરિટી આવી રહી નથી, તો એના માટે આ સ્પેશિયલ જે છે આ 4 ક્વેશ્ચનના સોલ્યુશન માટેનો વિડીયો બનાવ્યો છે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને જીકાસ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળી રહે, સાથે સાથે ગવર્મેન્ટ સ્કીમ, ગવર્મેન્ટ જોબ, એની સાથે સ્ટુડન્ટ્સ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન અને જે સ્કોલરશિપ છે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। યુજીના સ્ટુડન્ટ્સને જે સ્કોલરશિપ આપવામાં આવે છે એના પણ વિડીયો જે છે એ જરૂરથી અમે ચેનલ પર મૂકીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો જે સેકન્ડ રાઉન્ડ છે એ 26/6/2024થી શરૂ થઈ ગયો છે અને આનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમને 27 તારીખથી લઈને 29 તારીખની વચમાં તમને જોવા મળી જશે। આની અંદર તમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ બંને જોવા મળી જશે। એની સાથે એક ક્વેશ્ચન છે કે સેકન્ડ રાઉન્ડ માટે તમે કઈ રીતે અપ્લાય કરી શકો, તો તમે ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ પણ પ્રોસેસ નહીં કરી હોય, તમારું સિલેક્શન નહીં થયું હોય તો તમે સેકન્ડ રાઉન્ડ માટે ડાયરેક્ટ જે છે એ અપ્લાય કરી દીધું જ કહેવાશે, તમારે એના માટે ન્યૂ રીતે અપ્લાય કરવાનું રહેશે નહીં। એના સાથે સ્ટુડન્ટ્સનો બીજો ક્વેશ્ચન હોય છે કે એમને કોઈ પણ કોલેજે ઓફર કરી નથી તો એમને શું કરવું, તો જેમને કોઈ પણ ઓફર કરવામાં નથી આવી એનો મિનિંગ છે એમને સેકન્ડ રાઉન્ડ માટે એ ડાયરેક્ટલી એલિજિબલ થઈ જાય છે, અને જો તમારે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ ઓફર નહીં આવે તો તમે થર્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો। મીન્સ તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની નહીં રહે। જે સ્ટુડન્ટ છે જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન નથી થયું અથવા જેમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવેલું છે એમનું ચોક્કસપણે સેકન્ડ રાઉન્ડમાં સિલેક્શન થઈ જશે, અને જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ પણ પ્રોવિઝનલમાં અથવા તો કોઈ પણ ફાઇનલમાં મેરિટ લિસ્ટમાં નામ નહીં હોય એમને સેકન્ડ અથવા થર્ડ રાઉન્ડમાં બંનેમાંથી એકમાં થઈ જશે। એના પછી વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય છે કે એમને ઓફર લેટર આવી ગયો છે અને એમને ડાઉનલોડ કરી લીધો છે, તો શું એમનું જે એડમિશન છે એ કોલેજમાં થઈ ગયું છે અને હવે એમને સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ નહીં થાય, તો બિલકુલ તમે જે છે એ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો। ઓફર લેટર ડાઉનલોડ કરવાથી કંઈ જ નહીં થાય, જો તમારું સિલેક્શન થશે અને તમે કોલેજમાં જઈને તમારો OTP આપી અને ડોક્યુમેન્ટ સબમિટ કરી અને ફી પે કરશો તો જ તમારું એડમિશન જે છે એ ફાઇનલ ગણવામાં આવશે। ત્યાં સુધી તમને સેકન્ડ રાઉન્ડ માટે ડેફિનેટલી એલિજિબલ થઈ જશો, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી સેકન્ડ રાઉન્ડનું આવે મેરિટ લિસ્ટ ત્યારે તમને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન મળી રહે। અને સ્પેશિયલી આની અંદર 15 કોલેજીસ છે તો બધી કોલેજીસનું અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, તો જે પણ પ્રમાણે મેરિટ લિસ્ટ આવશે એની સચોટ રીતે ઇન્ફોર્મેશન તમને પૂરી પાડી દેવામાં આવશે। બહુ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે કે એમનું રજિસ્ટ્રેશન થયું નથી તો એમને શું કરવાનું રહેશે, તો જેમનું રજિસ્ટ્રેશન થયું નથી એમની આ 15 કોલેજીસની અંદર એડમિશન નહીં મળે એવી અત્યારે અપડેટ આવી રહી છે, પરંતુ કોઈ પણ અપડેટ આની અંદર રિગાર્ડિંગ ચેન્જીસની આવશે તો એની પણ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે। એના પછી છે કે તમારે જે છે એ કોલેજીસનો પ્રેફરન્સ છે એ ચેન્જ કરવો છે, મીન્સ તમારે જે 3 કોલેજ તમે પ્રેફરન્સમાં લીધી છે એની અંદર નથી જવું અને બીજી કોલેજમાં જવું છે તો તમે શું કરી શકો છો, તમે આ જે માટે જે થર્ડ રાઉન્ડ છે એનો વેઇટ કરી શકો છો। થર્ડ રાઉન્ડની અંદર તમને કોલેજ ચેન્જ કરવાનો પણ ઓપ્શન જે છે એ મળી જશે, તો તમે થર્ડ રાઉન્ડમાં તમારી કોલેજીસની અંદર ચેન્જ કરી શકો છો। તો મેઇનલી આજે આપણે 4 ક્વેશ્ચન જોયા કે જો તમારું સેકન્ડ રાઉન્ડમાં તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો, તમે ડાયરેક્ટલી એલિજિબલ થઈ જશો। એના પછી જે કે તમારે ફર્સ્ટ રાઉન્ડની અંદર કોઈ પણ ઓફર નથી આવ્યો તો તમે શું સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થશો, તો બિલકુલ તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થશો। અને થર્ડ ક્વેશ્ચન છે કે તમને ઓફર આવી ગયો છે, તમે ઓફર પણ ડાઉનલોડ કરી લીધો છે તો પણ તમે ચોક્કસ પ્રમાણે જે છે એ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થશો, કેમ કે જ્યાં સુધી તમે OTP નહીં આપો કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરાવો ત્યાં સુધી તમારું એડમિશન ફાઇનલ થશે નહીં। અને જેમને ફોર્મ ફિલ કરવાનું બાકી છે એના રિગાર્ડિંગ અત્યાર સુધીમાં કોઈ જ અપડેટ નથી આવતી, જો સીટો ઓપન હશે મે બી તો ત્યારે કોઈ પણ અપડેટ આવશે કે આની અંદર રજિસ્ટ્રેશન ડાયરેક્ટલી કરવામાં આવશે એવી કોઈ પણ અપડેટ આવશે તો એ ચોક્કસપણે અમે જણાવીશું, પરંતુ અત્યાર સુધીમાં એની કોઈ પણ અપડેટ નથી। અને તમારે જે સેકન્ડ રાઉન્ડ છે એ તમારે રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે 1/7/2024થી લઈને 3/7/2024 સુધીમાં। આની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરીને ફી પે કરવાની રહેશે, જેથી તમારું એડમિશન જે છે એ ફાઇનલ થઈ જશે। એના સાથે સાથે એક ક્વેશ્ચન છે કે જે લોકો
છે એમને એડમિશન થઈ ગયું છે કોલેજીસની અંદર, એમને આની અંદર ઓફર એક્સેપ્ટ કરી ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા છે, તો શું એમનું એડમિશન કેન્સલ થઈને અને બીજા રાઉન્ડમાં આવી શકે છે? તો એ બીજા રાઉન્ડની અંદર આવવાની શક્યતા ઓછી છે, પરંતુ એ એડમિશન કેન્સલ જરૂર કરાવી શકે છે 15 કોલેજીસની અંદરથી, અને બીજી કોઈ પણ જે પ્રાઇવેટ કોલેજીસ છે એની અંદર એડમિશન લઈ શકે છે, અને તમને તમારી જે પૂરેપૂરી ફીસ છે એ રિફંડ કરી દેવામાં આવશે. તો આ વિડીયોને શેર કરો જેથી જેમના મનમાં આ ક્વેશ્ચન્સ હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. Thank you so much for watching.